નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સમાચાર છોટાઉદેપુરથી। છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટી ખાતે કાશી વિશ્વનાથ હિન્દુ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરથી કળશ યાત્રા સંઘરૂપે કાઢી કરવામાં આવી હતી, જે બાદ યાત્રા ગુરુકૃપા સોસાયટી ખાતે પહોંચી હતી। કાર્યક્રમમાં સર્વપ્રથમ સંતો મહંતો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા દ્વારા આમંત્રિત મહાનુભાવો અને સંતો મહંતોનો પરિચય કરાવવામાં આવ્યો હતો। મહાસંમેલનમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મહેશભાઈજી સુથાર, જિલ્લા પ્રચારક હાજર રહ્યા હતા, જ્યારે સાથી વક્તા તરીકે બ્રહ્માકુમારીઝ કેન્દ્રની ડોક્ટર મોનિકા દીદી ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આમંત્રિત તરીકે મહંત શ્યામદાસજી અને મહંત યોતિન્દ્રદાસજી મંચ પર હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ હિન્દુ ધર્મની એકતા, તમામ પંથો અને સંપ્રદાયો વચ્ચે સમન્વય અને સંગઠન માટે આહ્વાન કર્યું હતું। મુખ્ય વક્તાએ હિન્દુ સમાજમાં રહેલા ભાગલાઓ દૂર કરી એકતાથી કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે વિવિધ ધાર્મિક સંગઠનોના આગેવાનો, સંતો મહંતો, પૂજારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। કોઈ અનેક સંપ્રદાયોથી આપણે પોતપોતાના ભક્તિભાવથી એ સંપ્રદાય ચાલતા હોય છે, પરંતુ આખરે તો એ પરમ ગુરુ પરમેશ્વર એક જ છે। આજે ભારતની કલ્પના છે આપણે સાર્થક કરી શકીશું તો પરિવારમાં એક મંગલ સંવાદ થાય, પરિવારના અઠવાડિયામાં, મહિનામાં 1-2 વાર સાથે બધા ભોજન કરે, સાથે બેસે, થોડી વાત